નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં પાઠ નંબર 8 કુદરતી સંસાધનો વિશેની ચર્ચા કરી રહ્યા છીએ. લાસ્ટમાં આપણે સંસાધન કોને કહેવાય એના વિશેની વાત કરી ગયા હતા કે ભાઈ સંસાધન એટલે શું, સંસાધન શા માટે ઉપયોગમાં લેવાય ને શું હોય છે સંસાધનમાં, એના વિશેની આપણે ચર્ચા ગયા તાસમાં કરી હતી. અને કઈ રીતે સંસાધનના અલગ અલગ ભાગ પાડી શકાય એના વિશેની પણ ચર્ચા કરી ગયા છીએ. હવે એનાથી આપણે થોડાક આગળ જઈએ અને સંસાધનોનું આયોજન અને એનું સંરક્ષણ કઈ રીતે કરવું એના વિશેની ચર્ચા કરીએ. તો જોઈએ હવે આગળ આપણે તો કે સંસાધન એટલે શું એ તો આપણે સારી રીતે સમજી ગયા છીએ. એમ છતાં પણ તમને સમજાવી દઉં કે સંસાધન એટલે એવી વસ્તુ, બધી સંસાધનનો સામાન્ય અર્થ આપણે સમજીએ ગુજરાતી ભાષામાં તો સંસાધનનો સામાન્ય અર્થ એ છે કે કોઈ પણ વસ્તુ એવી કે જે એમનેમ પડી છે તો એને સંસાધન કહેવાતી નથી. પણ જો માનવી એની બુદ્ધિથી એને ઉપયોગમાં લઈ અને પોતાના માટે કામમાં લગાડે છે તો એ વસ્તુ એ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. અને એક્ઝામ્પલ પણ આપણે આપતા હતા, બરાબર. કોલસો છે, ખનિજ છે, એની પહેલાં આપણને ખબર ન હતી તો એ સંસાધન તરીકે ઉપયોગમાં નહોતું લેવાતું. પછી માણસને ખબર પડી કે એનો પણ ઉપયોગ થઈ શકે તો આજે આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો એ આપણા માટે સંસાધન છે. ઓકે, તો ચલો આગળ જઈએ. તો કે માનવીની જરૂરિયાતો એ અમર્યાદિત છે ને ભાઈ. મર્યાદા પૂરી થાય એમ જ નહીં, ઈચ્છાઓ પૂરી થતી જ નથી. લાઈક આપણે જોઈએ તો કે નાના હતા ત્યારે સાયકલ જોઈતી હતી, સાયકલ મળી, પછી એવું થાય કે બાઇક મળી હોત તો સારું હતું, બાઇક મળે તો પછી કે ગાડી મળી હોત તો સારું હતું, ગાડી મળી જાય તો કે હવે એરોપ્લેન મળ્યું હોત તો સારું હતું. તો આ બધી વસ્તુઓ છે કે માનવીની જે જરૂરિયાતો છે એ અમર્યાદિત છે, એની કોઈ મર્યાદા નથી, ક્યારેય પણ પૂરી થવાની નથી. તો જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે અને જે કુદરતી સંસાધનો છે કેવા છે ભાઈ, મર્યાદિત છે, ચોક્કસ માત્રામાં છે, એક સમય એનો જથ્થો એ પૂરો થઈ જવાનો છે એટલા માટે મર્યાદામાં છે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનો ઉપરના વપરાશ ઉપર ખૂબ જ વધી ગયો છે. 100% સાચી વાત છે ભાઈ કે આપણે શું થઈ, જે વસ્તી વધી ગઈ છે એના પરિણામે જે સંસાધનોનું મહત્ત્વ છે એ પણ વધી ગયું છે અને એનો ઉપયોગ પણ આપણે કરતા વધી ગયા છીએ. એના માટે સરળ અને સાચું ઉદાહરણ તમને આપું તો પેટ્રોલ ડીઝલના ભાવ હાલ શું છે ભાઈ, 100 રૂપિયા લીટર થઈ ગયું છે. તો શાના પરિણામે થયું છે એવું, તો કે એની માંગ વધારે છે અને પુરવઠો જ્યારે ઓછો હોય ત્યારે શું થાય તો કે એમાં ભાવ વધારો થઈ જાય. તો હવે એ જથ્થો છે એ લિમિટેશનમાં છે એટલા માટેથી એનો ભાવ વધી રહ્યો છે. જોઈએ આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામ ભોગવવા પડશે. અને જો આ વસ્તુ માટે આપણે નહીં વિચારીએ તો શું થશે ભાઈ, આવનારા પેઢી માટે કદાચ એવું છે કે પેટ્રોલ, ડીઝલ, કોલસો, ખનીજો એ બધા મળશે જ નહીં. એટલે આવનારી પેઢી, લાઈક આપણે જોઈએ છીએ કે ડાયનાસોર પહેલાંના સમયમાં હતા, હવે નથી, તો એ વસ્તુ આપણને જોવા મળતી નથી. એમ આપણા આવનારી પેઢીને, આપણા બાળકો, આપણા પછીની જે પેઢી છે એને કદાચ પેટ્રોલ, ડીઝલ, ખનીજો શું છે, રસાયણો શું છે એના વિશેની ખબર જ નહીં, કારણ કે ત્યાં સુધી એ જથ્થો પતી ગયો હશે એટલા માટે થઈને. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણા માટે સૌની ફરજ છે. એટલા માટે ભાઈ આપણા પછીના પણ ભવિષ્યમાં પણ લોકો એનો ઉપયોગ કરી શકે એટલા માટે શું કરવું જોઈએ, આપણે એનું સંરક્ષણ કરવું જોઈએ. સંરક્ષણ એટલે કે એનો બચાવ કરવો જોઈએ અને એ બચાવ કરવો એ આપણી ફરજ છે. સંશોધનોનું સંરક્ષણ કરવું એટલે કે સંશોધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો. બચાવ કરો એટલે કઈ રીતે બચાવ કરવાનો છે તો ભાઈ એનો વિવેકપૂર્ણ તમે ઉપયોગ કરો તો પણ તમે એને બચાવી શકો છો. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો આપણે વિગતવાર જોઈએ તો કે સૌથી પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા, હજુ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓને બાબતે જાણકારી મેળવવી. ઘણા પણ દેશો એવા હશે કે ત્યાં હજી સુધી પણ ખબર નહીં હોય કે સંસાધનો ત્યાં આગળ દટાયેલા છે કે છુપાયેલા છે. તો એ જ્યાં છુપાયેલા હોય કે દટાયેલા હોય તેની માહિતી મેળવી અને એને બહાર નીકાળી અને એની વિશેષતાઓને આપણે શું કરવું પડે ભાઈ, કઈ કઈ વિશેષતાઓ છે એની જાણકારી મેળવવી જોઈએ. બીજું શું કરી શકીએ તો કે જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય તો જ કરવો જોઈએ. હવે આપણને એમ લાગે કે ભાઈ જે સંસાધનનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ
એ મર્યાદિત માત્રામાં છે, માત્ર ટૂંકા સમયગાળા માટે જ મળશે અને ફરી પાછું જો એને બનાવવું કે ઉપયોગમાં લેવું હોય તો વર્ષોના વર્ષ નીકળી જાય. તો એવું કોઈ સંસાધન છે તો એવા સંસાધન આપણને શું કરવું પડશે ભાઈ? તો કે એનો વ્યવસ્થિત ઉપયોગ કરવો પડશે, બધાને ધ્યાન રાખી અને એને વાપરવું પડશે. બીજું કે એને વૈજ્ઞાનિક ક્ષેત્રે આગળ લાવી અને એને કઈ રીતે ફરી પાછું આપણે યુઝ કરી શકીએ કે ટૂંકા સમયગાળામાં કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ એના વિશે વૈજ્ઞાનિક ઢબે વિચારવું જોઈએ. બીજું કે એના માટે વપરાશ અનિવાર્ય હોય કે જરૂરિયાત હોય ત્યારે જ એનો વપરાશ કરો, એના સિવાય વપરાશ કરવો જોઈએ નહીં. આવું કરવું જોઈએ. જો આવું નહીં કરીએ તો પછી શું થશે? એનું સંરક્ષણ આપણે કરી શકીશું નહીં, લાંબા ગાળે એ આપણે ખોઈ બેસીશું. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવા જોઈએ. અને જે સંસાધનો શું છે ભાઈ, આને આપણે બનાવી શકીએ છીએ કે ટૂંકા સમયગાળામાં એ ઉપલબ્ધ થઈ શકે એવા હોય તો એને ફરી પાછા આપણે શું કરવા જોઈએ? બનાવવા જોઈએ અને એને બનાવવાના વધારે ને વધારે પ્રયત્ન કરવા જોઈએ. જે સંસાધનો વર્તમાનમાં સોંધા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાતો માટે કરકસર કરીને સાચવવા જોઈએ. અને જે પણ સંસાધનો વર્તમાનપત્રોમાં ખૂબ જ ઓછા છે અને સહજ છે એટલે કે ખૂબ જ ઓછી માત્રામાં ઉપલબ્ધ થતા હોય એને વેડફી દેવાને બદલે એને શું કરવા જોઈએ? તો કે એના ભવિષ્યનો વિચાર કરીને એના માટે બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે ના બચાવીએ, આપણે જો વાપરવામાં થોડીક રાખીએ તબદીલી તો આવનારા પેઢી માટે આપણે એને બચાવી શકીશું ને આવનારી પેઢી પણ એને જોઈ શકે અને એનો ઉપયોગ કરી શકે. એવું કરવું જોઈએ, આપણે કરકસર કરવી જોઈએ. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનોને જાળવી રાખવા, તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. અને એક વસ્તુનો ઉપયોગ કરતા હોય એની જગ્યાએ એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ તો કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે, પેટ્રોલનો જથ્થો ઓછો થઈ રહ્યો છે, તો પેટ્રોલની જગ્યાએ આપણે શું મોટરસાઇકલની જગ્યાએ સાયકલનો ઉપયોગ ના કરી શકીએ? કરી શકીએ. તો કે એક જગ્યાએથી જવા માટે એમ કરવાથી શું થશે? તો ભાઈ સ્વાસ્થ્ય તો સારું રહેશે, એની સાથે સાથે પેટ્રોલનો જે બચાવ છે એ પણ થશે અને પરિણામે આવનારી પેઢી પણ એના લાભ ઉઠાવી શકશે. તો એવો કોઈક આપણે વિકલ્પ શોધવો જોઈએ જેથી કરીને આપણે એને બચાવી શકીએ. મેં માત્ર ઉદાહરણ આપ્યું છે સાયકલનું. આપણે આ રીતે કંઈક વૈકલ્પિક વિકલ્પો શોધી અને એનો બચાવ, કોઈ પણ માત્ર પેટ્રોલ નહીં, બીજા ઘણા બધા સંસાધનો છે એનો આપણે બચાવ કરવો જોઈએ વિકલ્પ શોધીને. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરવું જોઈએ. બરાબર, સરકારે ચોક્કસથી નિર્ણયો લેવા જોઈએ કે ભાઈ એક માણસને માત્ર દિવસ દરમિયાન 1 લીટર જ પેટ્રોલ મળશે, એમાં ગમે ત્યાં ફરો તમે, એનાથી વધારે પેટ્રોલ મળશે નહીં, એક્ઝામ્પલ તરીકે. તો જો કોઈ આવા નિયમો બને તો પણ આપણે એને બચાવી શકીએ અને કડક એનું પાલન થાય તો આવનારી પેઢી પણ એને લાભ ઉઠાવી શકે. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે તેને જોડાયેલી તમામ બાબતો અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. અને આ બધું ક્યારે ભાઈ શક્ય બને કે જ્યારે લોકો એનાથી સમજે, લોકોને ખબર હોય કે ભાઈ હું પેટ્રોલ કે ડીઝલ કે જે પણ ખનિજો છે, રસાયણ છે, ધાતુઓ છે, જે સંસાધનો છે એનો જો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરું તો આવનારી પેઢીને એ પ્રાપ્ત થશે નહીં. એવું દરેક લોકોને, જે લોકો ભણેલા નથી કે જે લોકોને ખબર નથી કે ભાઈ આવું થાય છે, તો એ લોકોને જાગૃત કરવા જોઈએ, એ લોકોને સમજાવવા જોઈએ. જો એ લોકોને એ રીતે આપણે સમજાવીએ તો એ ભવિષ્યમાં એ સમજી શકે અને એનો ઉપયોગ જે વધારે કરી રહ્યા છે એ ટાળે અને આવનારી પેઢી માટે આપણે એને સુરક્ષિત કરી દઈએ. તો એના માટે શું કરવું જોઈએ ભાઈ? તો કે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ, લોકોને સમજાવવા જોઈએ. જે રીતે હું તમને સમજાવું છું અને તમે સમજો છો એવી રીતે તમે પણ કોઈકને સમજાવો તો એનું મૂલ્ય સમજાય અને આપણે મૂલ્ય સમજાય તો એને સારી રીતે આપણે સંરક્ષણ કરી શકીએ. ત્યારબાદ છે જમીન નિર્માણ. તો કે સામાન્ય રીતે ભૂસપાટીના ઉપલો પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. આ જમીન કોને કહીએ છીએ ભાઈ આપણે? તો કે જેના ઉપર ભાઈ આપણે રહીએ છીએ, જેના પર ચાલીએ છીએ, જેના ઉપર વૃક્ષો ઉગે છે, ઘર બને છે. તો આ બધી જ વસ્તુઓ શું છે? તો સામાન્ય અર્થમાં કે જમીન ભૂસપાટી છે એના ઉપરનું પડ છે એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન એ પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલી એક પાતળું પડ હોય છે. સાચી વાત છે ભાઈ, કેવું છે? એક પાતળું પડ છે. એમાં ખનિજો, ભેજ, હ્યુમસ તથા હવા વગેરે મળેલા હોય છે. માટીના નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ એ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. તો જમીન કેવી રીતે ભાઈ બને છે? તો પહેલાં જ પણ આપણે વાત કરી કે ભાઈ ભૂકંપ આવે, લાવા થાય, અંદરની વસ્તુ નીચે જતી નીચેની ઉપર થઈ જાય, પરિણામે બધી જ વસ્તુઓ
મિક્સ બને અને પરિણામે ભેજ, હવા, ક્ષાર બધું ભેગું થઈ અને શું થાય છે ભાઈ? ફળદ્રુપતા થાય છે. આગળ પણ આપણે વાત કરી કે જ્યારે લાવા પ્રગટે, લાવા વિસ્ફોટન થાય અને લાવામાંથી જે ગરમ ગરમ પદાર્થો નીકળે, બરાબર, રાસાયણિક સ્વરૂપે, તો એ બધા વસ્તુઓ જ્યારે ઠરી જાય ત્યારે ત્યાંની વસ્તુ એ જે માટીની નીકળે છે એ બધી ખૂબ જ ફળદ્રુપતાવાળી હોય છે. આપણે આગળ પણ વાત કરેલી હતી ક્લાસમાં પણ કે ભાઈ જો એ વસ્તુને માત્ર એમાં ખેતી કરવામાં આવે ને તો એટલી વસ્તુ એ, કારણ કે તે એ વસ્તુ ખૂબ જ, જે જમીન છે એ લાવામાંથી નીકળેલો જે રસ છે એ ખૂબ જ ફળદ્રુપ છે ને એના પરિણામે ત્યાં આગળ ખેતી બહુ સારી થાય અને ફળદ્રુપતા એ બહુ અઢળક હોય છે. આગળ જોઈએ. ઓકે, મૂળ ખડોના ખવન અને મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન એ ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. ભાઈ આપણે જોઈએ તો કે ભાઈ જમીનમાં આપણે શું કરીએ છીએ? વૃક્ષોને ઉગાડીએ છીએ તો આપણે તો માત્ર પાણી જ પીએ છીએ. બીજા પોષણ તત્વો ક્યાંથી મળે છે? તો એને જમીનમાંથી પ્રાપ્ત થાય છે. જમીનમાંથી, રેતીમાંથી અને નીચેથી ક્ષારો એના મૂળ દ્વારા શોષણ કરે છે અને પરિણામે એનો વિકાસ થઈ રહ્યો છે. જમીનની વાત કરીએ, જમીનની જ વાત કરતા હતા આપણે, તો કે નિર્માણની વાત કરીએ. હવે જમીન નિર્માણ કઈ રીતે થાય એની વાત કરીએ. હવે આપણે જમીન કોને કહેવાય એના વિશે વાત કરીએ વધારે. તો કે સામાન્ય અર્થમાં જોઈએ તો કે ભાઈ આપણો પૃથ્વીનો જે પોપડો છે એ પહેલાં પણ ખૂબ જ ગરમ હતો અને ધીમે ધીમે સમયાંતરે ઠંડો પડ્યો, અલગ છૂટો પડ્યો. મેં વાત પણ કરી હતી આગળ કે ભાઈ જે અપસારી અને અભિસારી પ્લેટો હતી એ ઈથડાઈ અને પરિણામે અલગ અલગ પ્રદેશો, ખંડોમાં રચના થઈ. ઠંડ સમય જતાં બહુ લાખો કરોડો વર્ષોના સમયગાળા બાદ એમાં ઘણું બધું ચેન્જીસ આવતા રહે અને ધીમે આપણું આ પૃથ્વીનું સર્જન થયું અને ત્યાં આગળ જીવસૃષ્ટિ બની, જમીનો બની, લોકો રહેવા લાગ્યા અને આદિમાં અનવથી ચાલુ થઈને હાલની જે પરિસ્થિતિ છે એ આપણે સર્જન કરી છે. તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસની વાત કરી કે જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જો કે તેનું પ્રમાણ બધી જ જમીનોમાં એક સરખું હોતું નથી. સાચી વાત છે, દરેક જગ્યાએ એક સરખું હોતું નથી, કારણ કે ઘણીવાર એક જગ્યાએ ફળદ્રુપતા ઘણીવાર કોઈ ધોવાણના કારણે થઈ, પવનના કારણે થઈ અને વસ્તુ શું છે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસતી જાય અને એમાં આગળ પણ વાત કરી કે નદીઓનો પ્રવાહ જ્યાં વધતો હોય તો નદીઓ પોતે એકસાથે ઘણી બધી રેતીને, માટીને, પાણીને લઈને જાય, પરિણામે જ્યાં સંગ્રહિત થાય, જ્યાં ઊભી રહે ત્યાં આગળ એની ફળદ્રુપતા વધી જાય અને જ્યાં ફળદ્રુપતાવાળી હોય ત્યાંથી નીકળી હોય, પરિણામે ફળદ્રુપતા પોતાની સાથે ખેંચીને લઈ જાય છે. તો દરેક જગ્યાએ એક સરખી ફળદ્રુપતા હોતી નથી, એ આપણે સામાન્ય રીતે સમજી શકીએ છીએ. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થ મુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. મૂળ ખડોના ઘસારણ અને ધોવાણના પરિબળોને તોડી તેના બારીક અને ભૂકો બનાવે અને આ ભૂકો કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓનું વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે અને આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મેં વધારે લાંબુ ના જોતા ગઈકાલે જ વાત કરી હતી કે ભાઈ એક આપણી સાયકલ રચાયેલી છે. સાયકલ કઈ રીતે રચાયેલી છે? તો કે ભાઈ ઘાસ, જમીન ઉપર ઘાસ ઉગે છે, ઘાસને શાકાહારી ખાય છે, શાકાહારીને માંસાહારી પશુઓ ખાય છે. પશુઓ, માંસાહારી પશુઓ જ્યારે મરે છે ત્યારે એ શું થાય ભાઈ? મરી જાય અને જમીન ઉપર પડે, કોહવાઈ જાય અને એમના હાડકાં અને બધા જમીનમાં ભેગા થઈ જાય અને પરિણામે એ શું થાય ભાઈ? સેન્દ્રિય ખાતર તરીકેનું કાર્ય કરે છે. તો એ સેન્દ્રિય ખાતર તરીકેનું કામ કરે, સડી જાય અને કોહવાઈ જાય અને પરિણામે એમાંથી જે મૂળ પોષક તત્વો છે જમીનને મળે છે અને ફરી પાછો વિકાસ થાય છે. તો આ રીતે આપણી સાયકલ ચાલી રહી છે. તો જમીનનું પણ એવું છે. જમીને શું છે ભાઈ? તો કે ઘણા બધા તત્વો અને જૈવિક તત્વો મરેલા હોય એને સડી જાય અને પછી મળે અને એ બધા તત્વો ભેગા થઈ અને બનેલું એક પડ છે. જે પડ શું કરી રહ્યું છે કે વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ માટેનું કાર્ય કરી રહ્યું છે. સૌથી જરૂરી બાબત છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી જ મહત્ત્વપૂર્ણ અને વ્યાપક હોય છે. સાચી વાત છે ભાઈ. જો ફળદ્રુપતા હોય પણ ત્યાં આગળ પાણી જ ના આવતું હોય તો, આબોહવા જ ના મળતી હોય તો, હંમેશા ત્યાં આગળ ગરમી રહેતી હોય તો ભાઈ એ ફળદ્રુપતાનો કોઈ મતલબ નથી, કારણ કે આબોહવા પણ એટલી જ મહત્ત્વ ધરાવે છે એના માટે.
તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન એ લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાવાળી બનનારી જમીન અલગ અલગ પ્રકારની હોય છે. જમીનના પ્રકારો, તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. અને જમીનોના પ્રકાર કયા કયા છે એ હું તમને એક સરસ મજાની શોર્ટ ટ્રિક્સ પણ શીખવાડીશ કે જેથી કરીને તમે યાદ રાખી શકો. અને પરીક્ષામાં 110% આ પ્રશ્ન પૂછાય છે. જમીનોના પ્રકાર ભાગ પાડી અને લખો. બરાબર, તો હું તમને શોર્ટ ટ્રિક્સ શીખવાડીશ. એના કારણે થઈને તમે મોટો 4 કે 5નો પ્રશ્ન, વિસ્તૃત પ્રશ્ન એ બહુ જ સરળતાથી લખી શકશો. અને એના વિશેની ચર્ચા હવે આપણે આગળના તાસમાં કરીશું. જમીનોના પ્રકાર કેવા છે, કાંપની જમીન કોને કહેવાય, લાલ જમીન કોને કહેવાય, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આવનારા તાસમાં લઈશું.